કેમ છો ભાઈઓ? બધા મજામાં છો? આજે આપણે રમવાના છે 1 વર્સિસ 1ની કસ્ટમ, એ પણ આપણા ભાઈબંધ સાથે. તો આ કસ્ટમમાં કોણ જીતશે કોણ નહીં જીતે, કારણ કે સામેવાળો બંદો ન્યૂ છે, એ તે પોતાને કસ્ટમના કોઈ પણ નિયમ નથી આવતા. તો આ કસ્ટમને યાર જોતાં લાઇક, સબસ્ક્રાઈબ, બેલ આઇકનની ઓલ પર સેટ કરી દેજો, જેથી આવા આપણા નવા વિડીયો જોવા મળતા રહે. તો ગાઈસ, તમે જોઈ શકો છો ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે ને બધું. આપણે અત્યારે ગરીનાનો એક ક્લિપ અત્યારે 2 સેકન્ડ પાછી ચાલે છે ચાલુ થયા પછી, અને અહીં આપણે પહેલો રાઉન્ડ આવી ગયો છે અને અહીં મારથી ટોકન વધ્યા નથી, પૈસા વધારે મેં નહોતા કર્યા. એ સારું થયું ડેઝર્ટ ટિકટ મેં ફ્રી કરી દીધી, એના કરતાં પહેલો રાઉન્ડ યુએસબીથી રમવો પડો. અને ડેઝર્ટ ટિકટ એક લીધી છે, એક આપણે વેસ્ટ લઈ લીધું છે, અને આપણે એક ગ્લુઅલ લીધું છે. આ તમને ના ખબર હોય, થંબનેલ ઉપરથી ના ખબર પડી હોય તો હજી હું કહી દઉં છું, ઇન્ટ્રો પણ હું આગળ આવવાનો છું. એટલે કે ઇન્ટ્રોમાં આપણે જોવાના છે કે આપણે ઇન્ટ્રો પણ નહીં આવે છે. જો પણ તમને ના ખબર પડી હોય તો આજે આપણે 1 વર્સિસ 1 રમવાના છે, એ પણ આપણા ફ્રેન્ડ સાથે. એ કહે છે તું 1 નંબરનો મહાન એવો બોટિયો છું, હું એમ કહે છે. કીધું હા ભાઈ હું બોટિયો છું, પરંતુ તું પ્રો હોય તો 1 વર્સિસ 1 કરી લઈએ. તો આ 1 વર્સિસ 1માં આવી ગયા છે, અને આ ભાઈ આ બંદો જે સામે છે હન્ટર આઈડીનું નામ છે, એ ભાઈ 1 નંબરનો ન્યૂ પ્લેયર છે. એટલે એને કસ્ટમના કંઈ પણ નિયમ આવડતા નથી. કસ્ટમમાં કદી ગ્લુઅલ ના તોડાય, એ બધું ના કરાય. 1 વર્સિસ 1 હોય તો ગ્લુઅલના ઉપર ના ચડાય, એ કંઈ પણ નિયમ એને આ ખબર નથી. એની ફૂલ તાકાત, એટલે કે એ ફૂલ એની ઓકાત બતાવી દેશે ખોટામાં ખોટી. એક ગ્રેનેડ પણ નાખી શકે છે, જો કે ગ્રેનેડથી કંઈ થવાનું નથી, કારણ કે આ 1 વર્સિસ 1ની સિચ્યુએશન છે. અને અહીં આપણો હેડ પણ હસતો નથી, કારણ કે એની મૂવમેન્ટ પણ સારી છે. એ દિવસના 12 ને 13 કલાક ફોન રમીને આપણે ભાઈ 15-20 મિનિટ રમીએ, એ પણ આ ગેમ માટે, અને વિડીયો નાખીને બંધ કરી દઈએ. અને તમે જોઈ શકો છો અહીં હું જોઉં છું કે આ આવે છે, પરંતુ મારે થોડું નેટ જાય છે. પાવ નેટ આવે છે, હું બહાર નીકળું છું, દેખાય છે, અને મ્યુએ પટલે ટેપ. અરે યાર આપણે જેવા તેવા માણસ યાર. તો આજકાલનો અમે 7 years old. હા ભાઈ, મારી જૂની આઈડી બેન થઈ ગઈ છે, એ હું જૂની આઈડી વિચારું છું ગમે તે કરીને લાવવાનો. એક બંદો મળ્યો છે મને, જે બ્લેકમાંથી કરી આલે છે, બેન્કમાંથી કાઢી આલે છે. હવે જોઉં હું. અને બીજા રાઉન્ડમાં આપણા જોડે 1500 રૂપિયા આવે છે, અને 1700 રૂપિયાની શોટગન હોય છે, એટલે આપણે લઈ નથી શકતા. અને આપણે ઈપીએ અને એવું બધું લઈ લઈએ છીએ, જેથી કરીને આપણે ઓરિયન બની શકીએ. હા ભાઈ, હું ભૂલથી ઓરિયન ને એવું બધું લઈને આવી ગયો છું, મીઠા કેરેક્ટર ને બધું, કારણ કે હું સ્ટાર્ટ જલ્દીમાં ઇન્ટ્રોમાં હું ભૂલી ગયો કે મીઠા કેરેક્ટર રાખો કે ના રાખો. અને મારું નેટવર્ક જતું રહેશે. અને ભાઈ 2019માં જે આ માસ દેખાય છે, અને ઓ જોયું તમે આ ઉપરથી ચડવાની કોશિશ કરતો હતો, એટલે હું સાઈડમાં થોડો જતો રહ્યો, અને માફ કરજો સ્ક્રીન લોક આવી ગઈ. અને આ કલર માસ જે તમને દેખાય છે 2019માં કાલનો બંધો છો, આ પહેરીને રમે તો બધાને ફાટી પડતી હતી કે કોઈ પ્રો પ્લેયર આવી ગયું છે, એટલે અત્યારે કોઈને પણ નથી ખબર. અને જો તમે આ બંધો જુઓ યાર, મને પેક કરે છે, મારું નેટવર્ક નથી આવતું એટલે હું પેક થાઉં છું, એટલે હું જોનના બાજુમાં છે એટલે મને પેક કરે છે, કારણ કે હું પેલા અંદર મરી જાઉં જોનના અંદર. એવીની ટ્રાય હોય છે, પરંતુ નથી એ શક્ય થતી. અને આપણે નેટવર્કના કારણે થોડી રાહ જોઈને રમીએ છીએ, કારણ કે આપણે નેટવર્કની કમી આવી રહી છે. અને અહીં મારવા હું જાઉં છું, પહેલાં જ એક ગોળી મારી દે છે, અને અહીં સાથે જીતી જાય છે. અને મેં ભાઈનું નામ વ્રજ વાટકી નામ પાડ્યું છે, એટલે આવું છે યાર. તમે લાઈક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જો વિડીયો જોવાની મજા આવતી હોય. તમારે યાર ગુજરાતી ભાઈઓને સપોર્ટ કરો, ક્યાં સુધી યાર હિન્દી ભાઈઓને સપોર્ટ કરશો. અને જે બંદો મારી સાથે ગેમ પ્લે કરવા માગતો હોય, મારી સાથે રેન્ક પુશ કરવા માગતો હોય, તો મને હું પ્રેમથી કહું છું ભાઈ, મને યુઆઈડી કમેન્ટ કરો. હું કમેન્ટ વાંચું છું, વાંચવા માટે તૈયાર છું, પરંતુ કોઈ જ લોકો મારા વિડીયોમાં કમેન્ટ કરતું નથી. એટલે યુઆઈડી પ્લીઝ કમેન્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જલ્દી આપણા 50 સબસ્ક્રાઈબર પૂર્ણ કરાવો. આ મહિનામાં મારે 50 સબસ્ક્રાઈબર પૂર્ણ કરવાનો ગોલ, એ આપણે કહેવાય ને ભાઈ,
આટલો 50 સબસ્ક્રાઈબર થઈ જાય તો મજા આવે. જો તમે પાછળથી ખતરો આવી ગયો, આ જુઓ તમે. અને આપણે 50 સબસ્ક્રાઈબર જો થઈ જશે તો આપણે વિચાર છે કે એક લાઈવ સ્ટ્રીમ કરવાનો. અને અહીં આપણે એની મુમેન્ટ જો પહેલાં તો તમે. અને એ આવ્યો બંદો ને મને ડેમેજ પણ આપી દીધું છે, પણ હું ફૂલ પેક થઈ ગયો છું, તમે જોઈ શકો છો. અને એ બંદો જોવો ભાઈ, હા હા હા. અને તમે જોયું, નોટિસ કર્યું તો પાછળથી આવ્યો તો. અને અત્યારે તમે જોજો 2-2 3-3 ગોળીઓ ચલાવે છે. તમને અવાજ આવતો ના આવતો એમને ખબર નથી. એવું 2 મિનિટ માટે સાયલેન્ટ થાવ, સાંભળજો. એ હજી ચાલી નથી. તો આ દૂરની રેન્જ આવી ગઈ, નજીકની રેન્જ આવે એટલે તમને સંભળાવું. અને આ જો ભાઈ દૂર દૂર ચલો ગયો છે. અને આ નજીક આવવાની કોશિશ મારે અડી નથી ગોળી. અને જો એની જગ્યા બદલી કાઢી. અને તમે નોટિસ કરી બે જોજો, એ આવ્યો મારો નેટવર્ક ઇસ્યુ, હું પેક થઈ ગયો. અને આ જો ઓરિયન આ ઓરિયન બને આજના ખતરાઓ. અને આ જો હા જોયું તમે, 3 ગોળીઓ ચલાવી એક સાથે 3 ગોળીઓ ચલાવી દીધી. અને હું હીલ કરું છું જલ્દી. આપણે મેડી ના મારી પડે એમ 200 થઈ જાય છે એટલે હું અહીં જોઉં છું. અને તમે જો 3 ગોળીઓ અને મારું 32ની HP ઉપર રહ્યો. અને હું મેડી કીટ અહીં મારી દઉં છું. અને ખુલ્લું જ હોય છે કારણ કે મને ખબર હોય છે. અને અહીં જોઈ શકો છો આપણે 153ની HP ઉપર આવી ગયા છે. અને અહીં આપણે એને હોધીએ છીએ પણ તો બંદા હા શોટગન આલે છે. અને સાથે વન ટેપ. અરે યાર આપણે જેવા તેવા માણસ નથી યાર, વન ટેપ પ્લેયર છે યાર. આજકાલના બંદાઓ આપણે ચેલેન્જ આલે છે. શું કહેવું હવે આ ખતરાઓને. અને યાર તમે એક વર્ડ નોટિસ કરી, આપણો 2-1 થઈ ગયો છે. ને એ બંદો પણ ભાઈ 3 ગોળી મારે છે. વેટ તમે જોયું ને યાર. એટલે કે આ નવા બંદાઓ તમે જોઈ શકો છો, આવા હોય છે. હવે હું ચાલુ ગેમમાં કોલ પણ ના કરી શકું કારણ કે કોલ કરીશ તો એને એવું લાગશે આ મારથી બીવાઈ ગયો એટલે આવું કરે છે. એટલે કોલ પણ હું નહીં કરું. અને અહીંથી આપણે વૂડ પેકર લઈ લઈએ છીએ ફરથી. અને આપણે આગળ જતા રહીએ છીએ. મારી પાસે કાનમાં હેડફોન હોય છે એટલે મને ખબર પડી જાય છે કઈ સાઈડથી બંદા આવે ને કઈ સાઈડથી. હવે મને પુસ્ટેપ આવ્યા છે થોડા ને સામે જ બંદો દેખાઈ ગયો છે. અને તમે જોઈ શકો છો એટલે વારમાં એ પાછળ જતો રહ્યો છે. અને મને ખબર હોય છે એટલામાં તો પાછળ આવી જાય છે. અને આ વખત એમ 90 લઈને આવી ગયો એટલે દેશી ભાષામાં ફટાકડો લઈને આવી ગયો છે. અને આ જો આ હા એની મુમેન્ટ જો યાર તમે. વેટ જો ડ્રોપ લૂંટ્યું એને ને યાર ડ્રોપ લૂંટી લીધું. કંઈ વાંધો નહીં, ડ્રોપ લૂંટ્યું તો લૂંટવા દો આજકાલના પ્લેયરોને. આવી સાથે આપણે વન ટેપ આલી દીધો છે ડેઝલ્ટ ઈગલ યાર. ગુંફા લાયા વિના આપણે આવા હેડશોટ ઉપર હેડશોટ આલીએ યાર, એ વેઝવેઝ છે યાર. આપણે મિશા કેરેક્ટર લઈને આવ્યો છે CS રેન્કમાં, એ પણ શેના માટે કાર ચલાવ. અરે યાર કસ્ટમમાં એ પણ 1 vs 1માં કેવી રીતે આવે. અને મેં સ્મોક લઈ લીધો છે કારણ કે એ મને ઉપરથી આવે નેટ જાય તો ઉપરથી મને મારી ના શકે એના માટે એક સ્મોક લઈ લીધો છે. અને અહીં હું ચાલતો રહું છું ક્લોક ટાવરના ઉપર. અને તમે જોજો એ આવી દિવાલ હશે ત્યાં જ હંતાયો છે. અને જો ત્યાં નહીં હંતાયો તો આ રોટેશન લઈને પાછળથી મને મારવા આવશે કારણ કે હું એની સાથે 1-2 વાર કસ્ટમ રમેલો છું. અને આ જ રાઉન્ડમાં મારે આ એને એવું કરતો હતો. એ વખત હું મોટો કંઈ યુટ્યુબર નહોતો. અહીં હું રાહ જોઉં છું કે ત્યાં હશે પછી હું રસ મારવાનું વિચારું છું ત્યાં. અને અહીં થોડી હું ચાલાકી પણ બતાવું છું. લગીર બહાર આવું છું પછી ગ્લુઅર મારું છું. એટલામાં જો તમે પાછળથી આવી ગયો ખતરો. શું કીધું તમને, મને ખબર હોય આ જાતના. આ જો આ સાથે આપણે વન ટેપ આલી દીધો છે. અને તમે નોટિસ કર્યો તો 3 ગોળીઓ ચલાવી હતી. અને તમે જુઓ આપણે રિલોડ કરવાની સ્ટાઇલ. જો તમારે આ સ્ટાઇલ શીખવી હોય તો હું તમને શીખવાડી શકું છું. તમે મારા શોર્ટ વિડીયોમાં જોઈ લેજો. યસ ખાલી કમેન્ટ કરી દેજો. ઓપી યસ એમજી કમેન્ટ કરી દેજો કે યસ કરજો.
તો હું આ રીત શીખવાડી દઈશ, અને ના કરો તો પણ હું શીખવાડવાનો છું. કારણ કે ભાઈ થોડા વિડીયો તો નાખવા પડે ને યાર, પ્રમોશન સબસ્ક્રાઈબર માટે. અને હું ફરીથી કહું છું, લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા ભાઈને પ્રેમથી સપોર્ટ બતાવો, જેથી કરીને જલ્દી 50 સબસ્ક્રાઈબર થઈ જાય તો આપણે લાઈવ સ્ટ્રીમ કરીએ અને આપણે તમારી સાથે રેન્ક પુશ કરી શકીએ. અને એને હેડ મારી દીધો. ઓહો 2 વર્સિસ 4ની એક સિચ્યુએશન થઈ ગઈ છે, અને એ પણ રાઉન્ડ 7 આવી ગયો છે. અહીં રાઉન્ડ 11ની હોય છે, એમાંથી જે 6 જીતે એ વિજેતા ગણાય છે. અને આપણે અહીં વુડપેકર શોટગનને ડેઝર્ટિકલ લઈ લીધી છે. અહીં સાથે આપણે ફૂલ HP હેલ્મેટ અને EP પણ લઈ લીધી છે. અને પોકેટ માર્કેટમાંથી આપણે પેલી રીત આવે ને આગ તાપણી કહેવાય છે દેશી ભાષામાં, ચૂલો, એને આપણે એના મોટા પપ્પાને અહીં પથરાઈ દીધો છે. આગળ ગમે ત્યાં પાથર્યો મને યાદ નથી હવે. અને તમે જુઓ દૂરથી બંદો આવી વન ટેપ રમવા. અને ભાઈ જો આ કેટલું દૂરથી રમે યાર, ખતરા નજીક આવી જાય યાર. અને આપણે અહીં મુવમેન્ટ પણ થોડી સારી છે એની મારથી તો તમે જોઈ શકો છો. અને જો એ આવે આપણે મારવાની કોશિશ, પરંતુ આપણો હેડ અડ્યો નથી. અને એ પણ ને જો મને 90ના ડેમેજ ઉપર રાખી દીધો છે. અને અહીં સાથે આપણે પણ થોડું રોટેશન લઈએ છીએ, અને આપણે પણ ઓરિયન વાપરી દઈએ છીએ, કારણ કે એને ચીટિંગ કરી તો આપણે પણ કરીએ. અને અહીં સાથે આપણે ચીટિંગમાં આપણે એનો હેડ અડી જાય છે. અને અહીં 4 વર્સિસ 3ની સિચ્યુએશન થઈ જાય છે, તમે જોઈ શકો છો. અને આપણે ફરીથી એક નવા રાઉન્ડમાં આવી ગયા છે. અહીં આપણે મેં કીધું અહીં ફટાકડો લઈ લઉં, આમ M590 અને એક શોટગનને ડેઝર્ટ ઈગલ લઈ લો. અને ફૂલ EP HP કરીને આપણે હેલ્મેટ પણ લઈ લીધો છે, ગ્લુઅલ પણ લઈ લીધું છે. અને એક આપણે ફરથી આગ મોટી નાખી દીધી છે. અને 3 વર્સિસ 4ની સિચ્યુએશન થઈ ગઈ છે. આનાથી આગળ ન જાય એવો હું પ્રયત્ન ફૂલ કરીશ. અને બેન્ડો દેખાય છે પણ તો અડતો નથી. અને જોજો ભાઈ એ ટેકનિક અપાય છે, જો કેવી રીતે હંતાઈ ગયો. અને તમે જોઈ સ્મોક કરતો હતો અત્યારે યાર, નવા બંદાઓના ત્રાસ હોય. અને જોજો તમે હું કેવી રીતે ભરાવું છું, બૂટ ભરાઈ જાઉં છું. અહીં જોજો અને કેવી રીતે હેડ આલી છે એ જ નથી ખબર પડતી. તમે જુઓ આ ભાઈ કોને ખબર હોય તો કેવી રીતે હેડ આવી એ જ મને નથી ખબર પડી. અને 4 વર્સિસ 4ની સિચ્યુએશન અહીં થઈ જાય છે. હવે મારે જેટલું બને એટલું ઓછું રાઉન્ડ કરવાના વિચાર છે. અને હું અહીં 590 લઈ લઉં છું, અને 200 EP કરી દઉં છું, અને હેલ્મેટ પણ લઈ લઉં છું. 300 મેં નથી કરી, કારણ કે યાર શું કરવા બગાડવા છે, ઓડિયન તો આપણે બનવાના નથી. અને આપણે થોડી ફટાકડાની મસ્તી કરતાં પ્રેક્ટિસ કરતાં બોડીની, અને રાઉન્ડ ચાલુ થઈ જાય છે. અને આપણે આગળ વધીએ છીએ. અને ભાઈ ફરીથી કહું છું, લાઈક સબસ્ક્રાઈબ બેલ આઇકન ऑल पे सेट कर देना, જેથી કરીને આપણે આવા वीडियो बनते रहेंगे. और अभी हम आगे जाते हुए और ये पीछे से बंदा आ चुका है और हमने चौफेर ग्लूअल लगा दिया है. और आप देख पा रहे होंगे हमने कैसे फटाकड़ा दिया पर वो इसको हेड नहीं लगा है. और મારી હિન્દી और ગુજરાતીમાં તમને જે સ્પીકિંગ જે દેખાય છે, અડધી હિન્દુ અને અડધી ગુજરાતી, એ તમે કેવી લાગી છે તમે જો કહેતા હોય તો આપણે હિન્દીમાં પણ બ્લોગ બનાવીશું, એકવાર वीडियो बनाવીશું. और आप देख पा रहे होगे हमने डबल कट्टा ले लिया और एक 39 और एक 47 का एक लग चुका है हेड. और मेडी मारता हुआ फिर अपने ओरियन बना दिया. भाई फुल डैमेज है वो बंदा, मगर क्या करे થોડું ભાઈ આપણે 31ની HP ઉપર બચ્યા. અને એ જુઓ તમે, એ જુઓ એને પણ આપણે જેવું કર્યું આપણે એ. અને જુઓ તમે યાર ગ્લુઅર તોડે છે યાર, આ ખદરો જુઓ તમે. અને ફરથી પણ તોડી દીધું આને ગ્લુઅર. હા ખદરા. હા યાર નવા પ્લેયરના ખદરા જ હોય. જુઓ તમે, જુઓ આ ખદરાને જુઓ તમે યાર, શખ્સને તમે જોઈ શકો છો જેવું ચીટિંગ કરીને રમે છે.
અને અહીં આપણે લાસ્ટ ઝોન સુધી આવી ગયા છે, પરંતુ કોઈને પણ હેડ અડતો નથી, કારણ કે મુમેન્ટ એવી થઈ જાય છે ને અહીંથી આપણે 300 ટોકન લઈ લઈએ છીએ. અને અહીં પણ એના જેવી ચીટિંગ કરવા માંડ્યું છે, કે કારણ કે આપણા પુરાણોમાં લખેલું છે જેવા સાથે તેવા થવું જરૂરી છે આ કલયુગમાં. અને અહીં તમે જોઈ શકો છો હું અને મારવાનો પ્રયત્ન કરું છું, આવ્યો છે અને આપણે ભાઈ મારી જોયસ્ટિક કરતી છે, એટલે કે મારો હાથ પોઈન્ટ ઉપરથી ઉપર ના થયો અને આપણે અહીં મારવું છે, પણ તું અડ્યું ના ને અહીં સાથે હેડ અડી ગયો છે જોરદાર. એ ભાઈ એ કેમ્પિંગ કરતો તો હું સીધો આવું અને કૂદકો મારીને એને હેડશોટ આલી દઉં, પરંતુ યાર આપણે યાર એવા નથી યાર, ઓલ્ડ પ્લેયર છું, મને ખબર છે તું કેમ્પરિયો છે મારા ભાઈ, એટલે હું થોડો ફરીને આવ્યો તારા લીધે. અને આ પણ આપણે 590 લઈ લીધો છે. આ બોડી મારવાની પ્રેક્ટિસ છે ભાઈ, તમે ગન મારીને કૂદકો મારવાનો, જેથી કરીને બંદો સામેવાળો કન્ફ્યુઝ થઈ જાય અને જે આપણી જોયસ્ટિક હોય એને હલાતા રહેવાનું છે, આમ ચોફેર ઉપર નીચે. અને ભાઈ જેને કીબોર્ડમાં ગેમ પ્લે શીખવો હોય કેવી રીતે થાય છે એ શીખી લેજો, કારણ કે હજી પણ હું પણ એમાં ગેમ પ્લે કર્યું નથી, કેમ કે ભાઈ હું પણ એમાં બોટિયા જેવો થાય છે, એટલે હું નવી આઈડીમાં શીખું છું થોડું, એટલે થોડો ઇન્સ્ટિટ્યૂટ આવે છે, બગર પ્રો આપણા કહી શકાય જે અડધા રમતા હોય અજુભાઈ ને બધા એમના જેવો નથી છે. એટલે આપણે ભાઈ 49 હેડ અડી રહ્યા છે, તમે જોઈ શકો છો. અરે ગ્લુવનના અંદર આવી ગયો, અરે વાહ ભાઈ વાહ. અને આ છે બંદો પણ અડતી નથી, અને આપણે પણ ગ્લુવર તોડવાના છે, કારણ કે એને આપણે ગ્લુવર તોડ્યું હતું. અને હા હવે જવા દઈએ આપણે. અને આપણે થોડી વાર શોધીએ છીએ, પરંતુ સાલો કઈ જગ્યા પર જતો રહે છે, એટલે આપણે ગ્લુવર મારી દઈએ છીએ, કારણ કે આ ભાઈનું ભલું પૂછવું કહેવાય. અને આ બંદો આવે, એક 44નો હેડ અડી ગયો છે અને અહીંથી વધારે નથી જતો, અને એને ભાઈ 3 ગોળીઓ છોડી છે, તમે જોઈ શકો છો. એટલે હું વિચારું છું હું પણ હવે 2 છોડું ગનની ગોળીઓ. અને તમે જોઈ શકો છો હું ઈપી ફૂલ એસપી ફૂલ કરું છું. આવું કરો જો નાયરી હોય તો તમારી પાસે. અને આપણે રિપેર કીટ મારી દઈએ છીએ, અને આ જો તમે ગ્લુઅર તોડ્યું નથી, નિકલેરમાં બહાર આવ્યો નથી આ. અને આ તમે જોઈ શકો છો લાસ્ટ ઝોન સુધી પહોંચવાના છીએ આપણે, અને થોડો વિડીયો આ વખત મોટો થઈ ગયો છે, અને અહીં આપણે ફૂલ બાકાચીકી કરતા હોય છે. અને લાઈક સબસ્ક્રાઈબ કરી દો આવા મસ્ત વિડીયો જોવા. અને આપણે થોડા એવા બોટિયા જે કહેવાય હા ડેમેજ આલી દીધું છે એને, પણ આપણે આવ્યું છે એને ડેમેજ, અને આપણે શોધીએ છીએ પણ તે ગ્લુઅરમાં હંતાઈ જાય છે. આપણે ઓહો મને લાગી ડાયટિંગ કરી છે, પરંતુ આપણે પછી એને ગ્લુઅરમાંથી કાઢીએ છીએ અને દેખાય છે, એટલે આપણે તરત હેડ મારવાની કોશિશ કરીએ, પણ તે લાગતું નથી. અને આ મારા ફટાકડામાં રીલોડ આવી જાય છે, અને એને મારવાની કોશિશ કરું છું, પરંતુ મારા જોડે ભૂલથી 3 ગોળીઓ છૂટી જાય છે. અને અહીં એ જુઓ તમે કેવો હંતાય છે, અને ફરથી મારા ગ્લુઅરમાં ફસાઈ ગયો, અને હું અહીં મેડિકિટ મારું છું. અને એ જુઓ તમે ઓરિયન બની ગયો, અને હું આ રાઉન્ડ તમે કોઈ યાર એનો રાઉન્ડ કહેવાય. ઓ ભાઈ ઇમોટ બતાવે. હવે ઇજ્જતની વાત છે ભાઈ. 5-6 જીતવાનું છે, 5-6 એને થવા દેવાના નથી. અને અહીં આપણે ડેઝર્ટેકર વુડપેકર અને 200 ઈપી લઈ લીધી છે, HP 200 કરી દીધી છે, અને વેસ્ટ લઈ લીધું છે. અને આપણે જે રિપેર કિટ કહેવાય એ પણ લઈ લીધી છે. અને અહીં આપણે પોકેટ માર્કેટમાં આપણે પેલો વિચારીએ છીએ કઈ સાઈડ નાખવું, અને આપણે નાખી દીધું છે પેલું સામે, તમે જોઈ શકતા હોય તો. હા અહીં દેખાશે તમને, આ દેખાય છે તમને, એ છે આગનો ગોળો. અને તમને મને લાગે છે સામેથી આવશે કે નીચેથી આવશે, એની રાહ જોઉં છું હું. અને અહીં હું જોવા પેક થઈ ગયો છું, અને જુઓ તમે આ જીઓ, આ તમે જોજો ક્યાં હંતાય છે, તમે જોજો અત્યારે આવી છે, પછી જોજો તમે ક્યાં હંતાય છે. અને મને ખબર પડી જાય છે થોડી, એનું જુઓ શોટગન દેખાઈ જાય છે, તમે જુઓ. અને હું એને કન્ફ્યુઝ કરું છું જાતે કરીને આવું.
જાતે જ કરીને આવું કરું છું. અને પછી આપણે અહીં શોટગન મારવાનો ટ્રાય કરીએ છીએ, ઉલ્લુ બનાવીએ છીએ થોડો, અને આપણે અહીંથી જોવાનો ટ્રાય કરીએ છીએ, અને આપણે અહીં સાથે હેડશોટ મારી અહીં સાથે આપણે વિનર થઈ ગયા છે, ને આપણું બુયા પર થઈ ગયું છે. હવે મળીએ એક નવા વિડીયોમાં, નવી સ્ટાઇલમાં, નવી જ ગેમ પ્લેમાં. આવતી વખતે આપણે BR પુશ કરવાના એ છે, એ પણ હું તમને કહી દઉં છું અત્યારથી કન્ટેન્ટમાં. અને નવા વિડીયોમાં મળીએ. નવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો. ઓકે બાય.